વિપુલ, અચાનક જ રાજ્યભરમાંથી વરસાદી વાદળો જે છે ગાયબ થઈ ગયા છે, તો આગામી સમયમાં વરસાદની સ્થિતિ રાજ્યમાં શું રહેવાની છે અને આ વરસાદ જે ખેંચાયો છે એનું કારણ શું છે? જી બિલકુલ સુભાષ, આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. ગુજરાતના નાગરિકો, આખા દેશના નાગરિકો આ બાબતે ચિંતા છે, સરકારને પણ ચિંતા છે. અને આ બાબતે જ મેં જાણીતા હવામાનશાસ્ત્રી પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરી. અને આવો પરેશભાઈ ગોસ્વામી શું કહે છે, આ વરસાદ કેમ ખેંચાયો, ક્યારે વરસાદનું આગમન થશે, ખેડૂતોએ શું ધ્યાન રાખવાની જરૂર છે, આ તમામ જે તમારા મનના સવાલો છે, ખેડૂતના મનમાં સવાલો છે, આપણે પરેશભાઈ પાસેથી સાંભળીએ. જો ગુજરાતની અંદર વરસાદને આમ જોવા જઈએ તો અલનીનોને કારણે અત્યારે વરસાદમાં ક્યાંક ને ક્યાંક અનિયમિતતા જોવા મળી રહી છે. પણ હવે 15 થી 20 તારીખ વચ્ચે રાજ્યની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટાઓની શરૂઆત થશે. અને એ પછી જુલાઈ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે એમાં પણ ખાસ કરીને 25 જુલાઈ થી લઈ અને 31 જુલાઈ વચ્ચે રાજ્યની અંદર સાર્વત્રિક અને સારા વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે. એટલે જુલાઈ મહિનાની અંદર 2 રાઉન્ડ છે, 15 થી 20 જુલાઈમાં અને 1 જુલાઈના છેલ્લા અઠવાડિયામાં. એમ 2 રાઉન્ડની અંદર હવે વરસાદની શરૂઆત થઈ શકે છે. ઓકે સાહેબ, અત્યાર સુધી આમ તો જૂન 20 કે 15 આપણે ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય અને આજે 1 મહિનો થવા આવશે સાહેબ, તો આપની દ્રષ્ટિએ કેવું રહ્યું આટલો સમય? ઓછો સામાન્ય રીતે જોવા જઈએ ને તો આ વર્ષે અત્યાર સુધી જૂન અને જુલાઈ બંને નબળા રહ્યા ગણાય. એનું કારણ છે કે જૂન મહિનામાં તો સંપૂર્ણપણે આપણે વરસાદની ખેંચ અનુભવી છે અને જુલાઈ મહિનામાં પણ આમ જોવા જઈએ તો 75 થી 80% વિસ્તારમાં વરસાદ થયો. હજુ પણ 20 થી 25% વિસ્તાર એવા છે કે જ્યાં વાવણી લાયક વરસાદ પણ જોવા નથી મળ્યો. એટલે જૂન અને જુલાઈ બંનેની અંદર જે વરસાદની ખેંચ અનુભવી રહ્યા છે ને, આ પણ એક પ્રકારે અલનીનોની ઇફેક્ટ છે. જે વર્ષે પણ અલનીનો સક્રિય થાય છે એ વર્ષે આ હવામાનમાં અનબેલેન્સતા જોવા મળતી જ હોય છે અને એ જ અત્યારે જોઈ રહ્યા છે. સામાન્ય રીતે આગળ ઉપર પણ અમારું એક અનુમાન છે કે દર વર્ષે આમ જોવા જઈએ તો છેલ્લા 4 વર્ષથી ગુજરાતમાં સારા વરસાદ થતા હતા, જેમાં 100% થી લઈ અને 109% સુધીના વરસાદ વરસ્યા છે. ગયા વર્ષે વર્ષ 2025 ની અંદર પણ ગુજરાતની અંદર 109% વરસાદ થયો હતો. આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેશે, એટલે લગભગ વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં 90 થી લઈને 93% આસપાસ એવરેજ ગુજરાતની અંદર વરસાદ જોવા મળે તેવી સંભાવનાઓ છે. ઓકે સર, હવે જે આપણા જે ચોમાસાના 4 મહિના ગણાય છે એમાંથી 1 મહિનો પૂરો થયો છે અને આપણે હવે આગળના કયા મહિનામાં આપણને લાગે છે કે અલનીનોની અસર થોડી ઓછી થશે કે નહીં? જો અલનીનોની અસર છે આ વર્ષે ઓછી નથી થવાની. અલનીનો ખૂબ સ્ટ્રોંગ છે એટલે અલનીનોની અસર તો યથાવત રહેવાની છે. પણ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડેપોલ છે એ પોઝિટિવ ફેઝમાં હવે આવતો જશે, જેને કારણે આપણે ગુજરાત રાજ્યને વરસાદનો લાભ મળશે. જી સાહેબ, તો આપ ખેડૂતોને શું અપીલ કરશો સાહેબ? ખેડૂતોએ અત્યારે જે પ્રકારે જોવા જઈએ તો જેને લેટ વાવેતર થતું હોય એમને પાકની પેટર્ન ચેન્જ કરવી જોઈએ. કેમ કે અત્યારે હવે કપાસ કે મગફળી છે વાવેતર માટે મોડું થઈ રહ્યું છે. એટલે જેને વરસાદ ન હોય અને જો હવે પાછળથી વરસાદ પડે અને વાવેતર થાય તો અડદ, મગ, સોયાબીન, તુવેર અથવા એરંડા જેવા પાકનું વાવેતર કરવું જોઈએ. જી સાહેબ, સંદેશ ડિજિટલ સાથે વાત કરવા બદલ આપનો આભાર. જી ધન્યવાદ. થેન્ક યુ.